મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો કારણ કે અત્યારે આપણે જઈએ છીએ જે ભીમની ગુફા ઈકણો તો અમે 3 જણા આવી જઈએ જો તમે અને આપણે અહીંથી જઈએ છીએ પાછા દેખાય આખો મોકેશ્વર ડેમ હાલ મોકેશ્વર ડેમમાં એટલું પાણી છે તમે જોઈ શકો કારણ કે નદી બીજી હાલ આવીને વરસાદ એટલો બધો આવતો નહીં અને આ શું હમું આપણે વીર મહારાજનું અને શિકોતરમાનું મંદિર રહીએ અને આપણે અહીંથી જઈએ છીએ એના પાછળ રસ્તો જવા માટે અને અહીંથી હમણાં જઈએ આપણે જે ભીમની ગુફા ઈકણો તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવી લેજો આપણે તમે ભીમની ગુફા બતાવીએ આમ તોથી મોકેશ્વર ડેમનું લોકેશન બતાવીએ બહુ મસ્ત લોકેશન થવાનું હોય તો ચાલો આપણે અહીંથી ગુફા તરફ જઈએ જો આ મંદિર છે ને એને એક્ઝેક્ટ પાછળ આપણે જવાનું હોય પાછળથી રસ્તો ચાલુ થાય ચાલો અહીંથી જવાનું આપણે અને અહીંથી આપણે પહેલાં તો રસ્તો બતાવી કાઢો ને આગળથી રસ્તો એટલો બધો પરફેક્ટ નહીં કે જેથી તમે જઈ શકો એટલે હોગીને જવું પડશે અમે ખાસા ઉપર પહોંચી જઈએ આમાં ગુફા અને આ બાજુ શું મોકેશ્વર ડેમ બહુ મસ્ત લોકેશન દેખાય અને આનું લોકેશન બહુ મસ્ત દેખાય થઈ ગયા કેવું લાગે જણાવી પણ લોકેશન બહુ મસ્ત લાગે કારણ કે એક ફર વરસાદ આવે તો એ મસ્ત લોકેશન લાગે તો વધારે વરસાદ આવશે એટલે કેવું લોકેશન આવશે એના પરથી અંદાજો લગાવી શકો અને આપણે અહીંથી જઈએ જો પાછળથી સીધો રસ્તો આવે એ આટલા સુધી આવે આ થોભલું દેખાય એટલા સુધી થોભલે તમારા અંદર વળી જવાનું એક પછી સીધો રસ્તો થોડા પથરા બી ચડવા પડશે પણ રિસ્ક લીધેલા અમે મજા કારણ કે એકનું થોડું લોકેશન તમે જોયો એટલે બહુ ખુશ થઈ જાઓ તો આપણે અહીંથી જઈએ ગુફા તરફ તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહો તો આપણે તમારું લોકેશન બધું બતાવી દઈએ હા રસ્તો જોરદાર કમજોર દિલવાળા માણસોનો હોય કે ના આપવું પાછું જો અહીંથી આપણે જવાનું હોય એટલે અહીંથી ઉપર ચડીએ છો આપણે અહીંથી જો અહીંથી જઈને ઉપર ચડી પહેલાં જવાનું હોય અહીંથી સીધા જતા રહીએ ને તો અહીંથી ઉપર નહીં ચડાય પહેલાં ચઢવા હેડો ને જોઈ રહ્યા જો ભાઈ આવી તો જઈએ કેવું લાગે આમ જોડમ પથરા મસ્ત સુધી શેર થાય એટલે આજે રસ્તો એકદમ શોર્ટ પડ્યો એક દાડા વહેલા આવ્યા હતા પણ અમે જાતો હતી જાજો પહેલાં એક દાડા આવ્યા હતા પણ ઘણું બધું ફર્યા તાણા લોકેશન ઉપર આવ્યા હતા આપણે અને હલતો તો ડાયરેક્ટ જ આવી જઈએ એક વખત આવો એટલે રસ્તો તમને કમ્પ્લીટ દેખાય તો આપણે આ પથરા ઉપર આવીએ અને અંદર છે ગુફા નેચર એટલે નેચર એક્ઝેક્ટ હોય જ છે બાકી જો એનું લોકેશન ચેટલું મસ્ત દેખાય બહુ મસ્ત લોકેશન દેખાય પથરા તમે જો ખાલી ચેલા મસ્ત દેખાય આ ડેમ છે આખો મુકેશનો ડેમ ખાસ્યો ભરેલો શેખ હુજી બાકી તમે બેન કેવું લાગી લે આમ એક નંબર આવી તો જિંદગીમાં જોઈ નથી પહેલી વાર હોય આવ્યા છીએ ને બાકી આ એક્ઝેક્ટ હોય છે ગુફા અને ગુફા પર તમે ભોય જઈને બતાવીએ એના પહેલાં તમે આજુબાજુ લોકેશન જોઈ લો બહુ મસ્ત છે અને અહીંથી આપણે જઈએ ગુફા તરફ એક વખત વહેલા આપણે હોય આવ્યા લઈએ પણ એટલે રસ્તો હોય જેવો જેવો હતો ને ગુફા છે કે પછી શું છે રાખડો નહીં તો અહીંથી તમને લઈ જાઉં ભીમની ગુફા બતાવવા માટે પછી તમે મુકેશ્વર ડેમનું લોકેશન બતાવું જો અમારા જે જેણોજી સુનિલભાઈ બે જણા જોઈને આવે બાકી જો આ રહી છે ભીમની ગુફા અને જો અંદરથી લોકેશન ચેટલું મસ્ત દેખાય ખાલી જો આ આર્યા પથ્થરો ઉપર આખો પથ્થર ચેવી શેડ થયો તમે જોઈ શકો અને આર્યા પથ્થર ચેવી શેડ થયેલા આમાં આવું કોઈ માણસો કોઈ કરવાનું હોય ને એટલે આ ભીમની ગુફા તરીકે ઓળખાય કારણ કે જો તમે હોય કણો આ એકદમ ગુફા જેવું અને પથરા હોય છે શેડ થયેલા એ જો કોઈ આટલા બે ક્રેનથી ઉપડું બાકી આપણાથી હાથથી ન ઉપડું 25 જણા હોય તો એ ના ઉપાડે એક જો અને તમે પણ એક વખત હોય આવી અને ભીમની ગુફાનો હોય નજારો લોકેશન જોઈ જજો અને તમે જો હોય બહારથી તો મુકેશ્વર ડેમનું લોકેશન બતાવું જો બહુ મસ્ત હોય મુકેશ્વર ડેમ દેખાય અમે છે કોઈથી આવીએ પેલો કાળો કલરનો થોભલો દેખાય એટલેથી ઝૂમ કરીને તમે બતાવું સારું એટલેથી અહીંથી ઉપરથી ના આવે એટલે કંઈ ભીમની ગુફાએ પહોંચી જઈએ જો
અને અહીંથી મોકેશ્વર ડેમ બહુ મસ્ત દેખાય. ખાલી બે જણા જો અમારા ભાઈઓ તો જો મોકેશ્વર ડેમ જોવા બેસી જાય. કેવું લાગે ભાઈ લોકેશન તો એમ કહેજો. નજારો છે ભાઈ નો ભાઈ. હું એક આખો દાડો બેહો ટાઈમ જતો રહે જતો રહે. આ ભજીયો ખાવો તો અમે લઈને આવ્યા ભજીયો ખાવા માટે લાવ્યા ભાઈ 10 રૂપિયાનો. હા 20 રૂપિયાનો. 20 રૂપિયાનો લાવીએ. બાકી જો બહુ મસ્ત લોકેશન દેખાય આખો મોકેશ્વરનો ડેમ. જો ખાલી હમું છે મહાદેવજીનું મંદિર અને અહીંથી હમું આપણે હર્ષિદી માનું મંદિર એ પણ તમને ઝૂમ કંઈ બતાવું. હમું દેખાય છે. ભજીયો લાવીએ ને બધા ખાવા બેસી જઈએ. વધારે નહીં, ખાલી 4-5 જ છીએ. જેટલો મળે એટલો લઈને આવીએ. દુકાનમાં થઈ રહ્યો તો દુકાનમાં ભજીયો જ નહોતો. જો ખાલી આવું મસ્ત લોકેશન હોય ને કે બે ભજીયો ખાતા હોય એટલે મજા અલગ આવે. જો હવે મજા તો ઘરે ના આવે. ઘેરે ના ગયા તો નથી આવે મજા. ઘણી આવે. જો મસ્ત પાણી લીલું લીલું દેખાય. આ બાજુ વિમનો ગુફા અને પથ્થર પર બેહીને મસ્ત મજા આવે. તમે વિડીયોમાં સારો સપોર્ટ કરશો તો આપણે કેમ્પિંગ કરવા આવીશું. તમારો સપોર્ટ સારો જોવો. મેગી બનાવીને ખાવો હોય પછાવો. પછી જે હશે એ બનાવીને ખાવ એવું મેગીનું કોઈ નહીં. બાકી કેમ્પિંગ કરવા કાં આવશું ગોટા લઈને આવીએ. કોઈ નક્કી ના કહેવાય તો જેવું બજેટ. હવે તો ડુંગળી લઈને જ આવીએ. ડુંગળી જો ગોટા ખાઈ ડુંગળી તો વધારે દેખાય મળે. બાકી જો મરચો કોઈ લીલો લીલો કરીને તો લાવે લે. હા તો મરચો કાંઈ એવું જ લાગે. ડુંગળી મરચો ભજ્જોમાં દેખાતો જ નહીં. જો અહીંથી મુકેશ્વર ડેમ મસ્ત દેખાય. આજુબાજુમાં પથરાય બહુ મસ્ત દેખાય. અને અહીંથી પડીએ તો આપણે મસ્ત દેખાય. જો ખાસું ઊંડું હોયથી. જો ખાલી મુકેશ્વર ડેમ ખાસો ભરેલો. વરસાદ આવશે ને કે ઓયનું લોકેશન બહુ મસ્ત દેખા. જો એક બાજુ વરસાદ ચાલુ હોય કેમ બે ભીમનો બકરો ઊભો હતો. આ રે સારું માછી જેવું દેખાય. જો ભીમનો બકરો જીપ ગાડી બહાર જો પેલી હોય છે મોઢા જેવું દેખાય છે. કમ્પ્લીટ જો બંધ જો આગળ મોઢા જેવું દેખાય. ભીમનો બકરો અને આ રહ્યું ને આપણે મુકેશ્વર એ પાંડવ કાળનું હોય એક જે આપણે પોડવા ગમે ને એ પાંડવોના નામથી જ પાડવામાં આવ્યું. બરાબર બધું એકમ પાંડવોના હોવાના સબૂત તમને મળશે. એક જો આ રહી છે ગુફા. આપણે ચામુંડા માતાજીનું મંદિર એકણ પણ ગુફા. મહાદેવજીનું મંદિર એકણ પણ ગુફા. તો અને એકણ નેચાના ભાગમાં એ ગુફા જે આપણે ભોય જઈએ કે તમે બતાવીએ એ ગુફા. અને એ ગુફા છે એક પાટણ નીકળે એટલી ઊંડી એ ગુફા. બાકી અહીંથી અમે જઈએ આપણે ભોય તરફ ફોટા બીજા પાડી. આ લોકેશન બહુ મસ્ત. તમે પણ એક વખત આવી હોય કે મુલાકાત લઈ જજો. મિત્રો અમે ભીમની ગુફા જઈને નેચરના ભાગમાં આવ્યા હતા. હોય ઉપર છે અહીંથી નેચરના ભાગમાં આવીએ. બાકી અહીંથી લોકેશન જોવો ચલો મસ્ત મોકેશ્વર ડેમનું દેખાય. અને અહીંથી એક્ઝેક્ટ નેચર પેલી ગુફા બીજી જે પાટણ નીકળે એરી આપણે તમે ભોજન બતાવીએ. બરાબર એના પહેલાં આરી લોકેશન તમે જોઈ લો. બહુ મસ્ત દેખાય. જો ખાલી હોય કેમ પવન બવન બહુ મસ્ત આવે. હાલ ઘણું તપાય એટલા માટે. બાકી ટાઢું વાતાવરણ હોય તો મજા આવે. જો બહુ મસ્ત લોકેશન સારી ભાઈ. અને મોકેશ્વર ડેમ આટલો ભરેલો. જો ગેટ રહે ઝૂમ કરીને તમે બતાવું. જો આટલું પાણી ડેમમાં ભરેલું હોય તો તમે જો આ ટાઈપનું કંઈક લોકેશન છે. તો મિત્રો અમે ભોય ઉતરતા હતા ભીમની ગુફા જોઈને એકન જોરદાર વસ્તુ જોવા મળી. જો એકણ કોઈક કદાચ જૂનું ખંડેર જેવું કોઈક હશે. તમે એકણના એકણ અસ્તિત્વ તો હું બતાવું. જો ખાલી ભીમનું ઘર. હવે શું હતું એ તો ખબર નહીં. બાકી જે કોઈને ખબર હોય કમેન્ટ કરીને બતાવી દેજો. જો ભીમનું ઘર જ હતું પણ ઘર પડી ગયું એટલે પેલી ગુફામાં હા બધું જો ચંતર કરેલું હોય ઘણો. અને જૂનું હોય પાછું હાલનું નહીં. જો આ બધા આ બાજુ છે પિલર પેલો હોમાય છે. આ બાજુ પડી ગયેલો હોય ને જો પથરા બધું એવું સેટ કરેલું આ બાજુ જો. બાકી શું હતું એ તો આપણને ખબર નહીં. જે કોઈને બી ખબર હોય કમેન્ટ કરીને બતાવી દેજો. કદાચ એક રૂમ જેવું જ સારી એ. બાકી હોયથી એમ જઈએ એ ભોય તરફ. અને ભોય તમને લોકેશન તોનું બતાવીએ. આપણે ઉપર ભીમની ગુફા જોઈને આવ્યા હોય કારણ આપણે વીર મહારાજ અને સિકોતર માતાના દર્શન તો કરાવી દઈએ. તો તમે કમેન્ટમાં જય વીર મહારાજ જય સિકોતરમાં લખી દેજો. અને અમે દર્શન કરી લઈએ. જો
બાકી તમારામાંથી હોય કેટલા આ મંદિર આવેલા એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અમે તો હોય આવીએ એટલા વખત આવીએ જ છીએ. અને હોમી એક ગુફા એ આપણે તમે બતાવી દઈએ એમાં. તો અહીંથી તમે આપણે આગળ આવો આ જે આપણે મંદિરથી એટલે એકાન જો આવું બોર્ડ મારેલું છે પાંડવ ગુફા. તો હરિય ગુફા જો કોના અંદર જવું નહીં કારણ કે આ રિસ્કી કોમ કહેવાય એકદમ. હરિય ગુફા હોય જો નાનું મંદિર છે અને અંદર ચણતર કહેનો છે કે જવા માટે રસ્તો તો હા ના જો હું અંદર ગુફા હ આ બાજુ અંધારો અંદર દેખાય ને એ બાજુ સીધું અંદર ગુફા એરી છે એક પાટણ નીકળે અને આ હેઠ પાંડવ કાળની ગુફા બરાબર. એટલે અંદર કોઈને જવા માટે જ નહીં હારીએ પણ ખાલી આ બહારથી હું તમને બતાવી દઉં. અંદર કોઈને જવું ના રિસ્ક લેવું ના અને અંદર જવાનું તો પાછા આવે એની ગેરંટી ના હોય કારણ કે અંધારું એટલું ને એટલે અમે શેર આ પથરા ઉપર રહીને જોવા ને તો એ ખાસું અંધારું પણ આપણે એકદમ ખોટું રિસ્ક લઈને જવું છે ના કારણ કે હાલ ભાઈ જંગલી જાનવરને બધું હોય ગરમીથી બચવા માટે ગુફા અંદર જેલો હોય. બાકી જો અરે મુકેશ્વર ડેમ અને હોમારી ગુફા જો મુકેશ્વર ડેમનું લોકેશન બહુ મસ્ત એક નંબર દેખાય. બાકી તમે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને અરે આપણે બે ભાઈઓએ ચેનલ બનાવવાના છું એવાને માંગા વિડીયો પેલા જન્મ આ જન્મમાં તો બનાવી દે. હા બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, વિડીયો બધા શેર કરજો જેથી હું તમારા માટે જુદા વિડીયો લેતો આવું.